કુહુની વાતમાં સ્વાગત છે। ભગવાનની પ્રાર્થનાથી આજનો દિવસ શરૂઆત કરીશું। ભગવાન આજનો દિવસ સારો રહે। દાદાને પણ દીવો કરી લેશું આપણે। દાદા સૌનું સ્વાસ્થ્ય સારું રાખે। દિવાળી તો 2 વાર જગવી પડે। દિવાળી સાથે છેડછાડ કરવાની પણ કનકને મજા આવે। ભગવાન એટલે દાદાને પગે લાગશું આપણે। નાસ્તા માટે હવે નાસ્તો કરી લેશું। ભાખરીને ચા। આપણો નાસ્તો કાઠિયાવાડનો એટલે ભાખરીને ચા। ભાખરીને ચા મળી જાય એટલે વાહ, પેટ પણ ખુશ, મન પણ ખુશ। બા દાદાના આશીર્વાદ લેશું। મોઢામાં તો પાનનો મુખવાસ ભરી લીધો છે। જેટલો મોઢામાં સમાય ને એનાથી તો વધારે નાખી દીધો છે કનકે। ને સ્વેટર એણે સંતાડી દીધું છે બેગમાં। પછી સાંજે ભલે ગોતવું પડે, દિવસે પણ ફાફા મારવા પડે થોડા થોડા। મિની ગરબા ઘરમાં ને ઘરમાં લેશું। થોડા નાટક કરશું। ફાઇનલી સ્કૂલે જવા રેડી થઈ ગયા છીએ આપણે। હવે માથામાં વાળ ઓળી લેવું। હવે બેગ ભરીને સ્કૂલે જવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે। સ્કૂલે જતાં પહેલાં માતા પિતાને પગે લાગવું પણ જરૂરી છે। મમ્માને પગે લાગીને, પપ્પાને પણ પગે લાગીને સ્કૂલે જવા રેડી। હવે જાશું આપણે સ્કૂલે। દાંતમાં સલવાઈ ગયો છે પાનનો મુખવાસ। ભાઈ આવી ગયો છે દરવાજે ટાટા કહેવા, ફાફા મારવા। જોવે છે કેટલું કચરું હલવાનું છે। હવે માથાની હેરસ્ટાઈલ થોડીક ચેન્જ કરવી પડે। છોકરીઓને તો નાટક તો રહે જ, માથાની હેરસ્ટાઈલ ફેરવવાના, આમથી આમ આમથી આમ। ભાઈ પણ હવે ટાટા કહે છે કે આવજો। લીફ આપણી થઈ ગઈ છે બંધ। ને લીફમાં પણ નાટક તો બેનના, લીફમાં પણ નાટક કરવાના, સ્માઇલ દેવાની। હવે ફાઇનલી સ્કૂલે જવા રેડી થઈ ગઈ। બાય મિત્રો, ફાઇનલી જાશું આપણે હવે ગાડી ઉપર। ચલો ગુડ બાય દોસ્તો। સ્કૂલેથી રિટર્ન આવીને સાંજનો પ્રોગ્રામ હતો પાણીપુરીનો। કેવી લાગી કનક? કનક કેવી છે પાણીપુરી? જો જવાબ પણ નથી દેતી કનક। કનક ઓકે બાય।